મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? આજે જરા જરા ઠંડીનું પ્રમાણ છે આજે થોડું થોડું. સવારના વાગ્યા છે 8:30. બસ હમણાં જો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈએ આજે શું બનાવે છે ટિફિનમાં. સામું કેમ જોવે છે એમ ટાગા ટાગર? રાઈનું શાક બનાવવાનું છે? બનાવે ખાલી રાઈ છે તો ટમેટા મગનભાઈનું શાક છે. અચ્છા, મગનું શાક છે એમને આજે. સરસ, આમથી સારો તડકો મસ્ત આવે છે. થોડાક દી આવશે મકાન બની જાય પછી પૂરું થઈ જાય તડકાનું તો. તેમાં પૂર્ણ તડકો સારો આવે છે એ બાજુથી. મગનું શાક બનાવવાનું છે ને. સરસ. બીજું શું છે? જીયાનું ખાવાનું નથી બનાવ્યું હજી? ત્યારે મગનું શાક અને રોટલી ખાવાની બની જાય પછી. ચાલો, જીયાનભાઈ ઉઠીને બેસી ગયા છે. ભૂખ લાગી ગઈ છે ભાઈને, પણ હજી બન્યું નથી એનું. હમણાં વળી જીયાનભાઈને શું શોખ જાગ્યો છે ખાવાનો. શાક ને રોટલી ખાય છે સવારમાં અને દૂધ સાથે. ચાલો ઓફિસે જઈએ, થોડીક વાર પછી નીકળીએ. ટિફિન તૈયાર થઈ જાય એટલે. તમે લાઈટ કોઈ આવ્યું નથી. ઇન્ટરેસ્ટ નથી આજે માર્કેટમાં કોઈને. મારે પીસી ચાલુ કરવા જાવ. દીપુ કાકાનું આજે તો ભાઈ વિરલભાઈ નથી આવ્યા નહીં જોવાનું મેન તો ભાઈ. વિરલભાઈ ન આવે એવું ન બને. અચ્છા, એ નો થાય ઊભો ભાઈ. એ ત્યાં ઊભો થાય ને બે પગ ગોઠણિયા વાળા ને પાછો પડી જાય. એ વાત બરાબર છે. કાલે એવું જ હતું ઉઠવાનું બધાને. કેટલાને ફોન આવે એ કે અમારો પોર્ટફોલિયો કોઈ ગીરતો નહીં ને એને હોતો ને કાલે નેઠો ઠોકી દો. એ મને ફોન કે તમારે કરવું છે હું કે એ કયો નહીં. એ તો અમારે કાંઈ નથી કરવું, શાલીનો વિક્સ કરવો છે. હે હા, અમારે ચાલીનો વિક્સ કરવો, બીજું કાંઈ નથી કરવું કીધું. એ કે પણ એ કે આમ થોડું હોય કે હા. હા, અમારે ક્યાં તમને નુકસાની દેવી જ નથી અમારે ભાઈ. તમારે જાહે જ ને ભેગી તો. થોડો ઘણો તમારે હોય ને પોર્ટફોલિયો એને કંઈ ખાવા આમનો ન હોય ને કાંઈ. અમે શું કે મહાકાલ વાળા ભાઈ શું કે છે? ક્યાં ક્યાં ફરી આવ્યો ભાઈ તું? ઘણું ફેર્યો હાલ ને ભાઈ તું તો. બહુ 4 દિવસ તો ઘણા હેલા. ઓલા ભાઈ નું અત્યારમાં સારું થઈ ગયું લાગે પીળા શર્ટ ને. હા, પીળા શર્ટ. કાંઈ નહીં ભાઈ, તમે કામ કરી લ્યો ભાઈ. માર્કેટ પડ્યું છે, તમે કાંઈ લાભ ન લીધો પડ્યું તો. હે વ્યૂ ખોટો નીકળો. ટાણે તમારા વ્યૂ ખોટા નીકળાય. હું કામનું એલા ભાઈ. ટાણે હાસો નીકળે તો કહેવાય. શું કેવું? ભલે ને એક વાર હાસો નીકળે પણ બહુ થઈ ગયું. આપણે એટલા જોતા હોય, વધારે જોતા ન હોય. કાંઈ નહીં, સારું. ચાલો તો કરી લઈએ હવે કેમ થાય આજનું માર્કેટ. ઓફિસેથી આવી ગયા છીએ આજે. ઘડીક આરામ કરી લીધો પછી થયું ચાલો ચા પીએ. મનીષાને કીધું છે ચા બનાવે. અદરકવાળી ચા. હો ભાઈ, આજે કાંઈ ઓફિસે ચા પીવા ગયા નતા. કાંઈ કામ ધંધો થતો નથી તો બહારની ચા ના ક્યાં બિલ ભરવા. રોદણા હું રોવો છો? ત્યાં જઈને હોય જ છે, કાંઈ કરતા નથી. બોલ એવું શું કરે? ત્યાં જઈને બેસવું પડે ને માર્કેટ સામે. તો શું કરે? આખું ગામ રોવે છે તો આપણે હારો હારે હાકી નાખી. બીજું શું હોય ત્યાં?
બીજું કઈ નાસ્તો પાણી છે? નાસ્તો છે? પાપડી નથી પડી? નહીં. ચાલો બીજું ચાય પી લઈએ. આયા ને મૂકી દે ને ભાઈ ચા. એક જ રકાબી હો ભાઈ, વાહ, એક ચટમાં એક જ રકાબી. તો કઈ બગાડ કરવું? હા. એક જણાને પીવો તો એક રકાબી બનાવે ને. ઓકે, ચાલો ચા પી લઈએ પછી જઈએ નિવારણને જીયાનને સ્કૂલે લેવા માટે. જોઈએ આજે સાંજે શું બને છે. શું બનાવવાનું છે સાંજે? આજ કાંઈ નથી બનાવી દેવું. કાંઈ નથી બનાવી દેવું? કાંઈ નહીં, હાલો બીજું સાદું તો સાદું બનાવી દેજો કાંઈક તો. હે? સાદું તો સાદું કાંઈક તો બનાવી દેજો, બરાબર ને? પણ કહેતો નહીં પાણીપુરી નથી બનાવી આપણે. હજી કાલે આલુપુરી શું કહેવાય આલુ પરોઠા બનાવી છે, આજ પાણીપુરી ખાવી. ઓકે, રહેવા દે ભાઈ, તાર મગજ મારી ચા ઠરી જાય ભાઈ, રહેવા દો, ચા ઠરી જાય ભાઈ. ચાલો, શનિવારે કેમ ટાઈમ નથી? ક્યાં બહાર જવું તારે? નીચે બેસવા જશો? નીચે બેસવા જશો? કાંઈ નહીં, ઓછા ફાંકા મારજો. હે આપણે આવી ગયા છીએ મિત્ર માટે કપડાની જોડી લેવા માટે. ઓલે પોટલીના હારા આવતા તમારા. હા હા, પોટલી હું કોટલી વાળા લઈ ગયા છે ને, અમે મજા આવી હતી એમાં. ક્વોલિટી બેસ્ટ હોય છે, કોટલીની હારી જ આવતી હતી, પણ એમાં શું થયું, એકની એક ડિઝાઇન રાખે છે મતલબ. એકમાં ને એકમાં નો મજા આવે. શું કેવું બોબીલા? કંઈક નવું હોય ને તો મજા આવે. હા, મસ્ત છે. અઘરી નહીં ટોપ છે, બધા સારા છે. આ સારો છે, એ હસ્ત લાગ્યું મને તો. હા ને, હા મસ્ત લાગશે એકદમ બોબીલા, સુપર લાગશે. હા, તમારા ભાઈને મસ્ત લાગશે યાર, આમાં કાંઈ ઘટે નહીં. એ આ રહેવા જોઈએ, એને નથી મજા આવે, સુનવાણી લાગે છે. આમ તેમ થાય ને તો આવી, નકર હું કાંઈ આવી બાવી નહીં એમ. ભાઈ બોબીલાલે બહુ જોડી ફડાવી હો ભાઈ. આ કેમ લાગે? એક નંબર લાગે છે ભાઈ, એક મિનિટ વિડીયો લાગે સારી. આ કઈ દુકાન છે? સાવલિયા કલેક્શનમાં ભાઈ આપણે કપડાં લેવા માટે આવી ગયા છીએ. હા ભાઈ, જોરદાર કપડાં બતાવે હો ભાઈ મિત્ર, લેવા માટે પહોંચી જાજો અહીંયા. સાવલિયા સિલેક્શન, સાવલિયા ફેબ્રિક. આ કયું સામે શોપિંગ આવે આપણે? VIP સર્કલ પાસે છે, આદિત્ય કોમ્પ્લેક્સમાં છે ભાઈ. મસ્ત કપડાં રાખે છે અને એકદમ રિઝનેબલ ભાવ, ક્વોલિટી જોરદાર આવે છે. હું તો અહીંયાથી જ લઉં છું, તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. કલેક્શન એક નંબર છે બધું હો ભાઈ. ચાલો બોબીલાલ, ડન કરી ને ઓલી કમ્પ્લેટ. હાલો મેચિંગ. હા ભાઈ, આજે ભાઈ બોબીલાલને ભાઈ મિત્રોને તો મેચિંગ બ્લેક એન્ડ બ્લુ. ભાઈ આપણે કપડાં લઈ અને ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 7. નીવાબેન લેસન કરે છે. જીયાનભાઈ તો ટોપલી ભાઈ આટા મારે છે. ઉત્તરાયણ આવે છે તો ટોપલી નવી બનાવી છે જીયાને. શું બનાવવાનું છે મનીષા? ટમેટા? ઓહો, આ તો દેશી ટમેટા એવા લાગે. યસ. આજે તો ભાઈ દેશી ટમેટા આવ્યા છે માર્કેટમાં, વિદેશી નથી એવા. ધાણા અને શું બનાવવાનું છે? આ રીંગણા શેકાઈ રહ્યા છે. બેંગન કા ભરથા. બેંગન કા ભરથા, બાંગરનો બારસો અને બાજરાની રોટલી. યસ. બાજરાનો રોટલો હોય. ચાલો ભાઈ, કામ સોંપી દીધું છે આપણને. હાલે જીયાન, કાંદા ઉતારવાના છે ભાઈ માળિયામાંથી, કારણ કે બેંગનનું ભરતું બનાવવાનું છે તો રીંગણામાં નાખવા માટે કાંદા તો જોશે જ. ઉપર પડ્યા આલા કાળા ટબમાં છે. નહીં, આમાં છે ખાટલીમાં. ખાટલીમાં છે. ટેબલ લાવ્યો ઉપર? હા રહ્યો, અહીંયા છે. ચાલો ભાઈ, ટેબલ લઈ લઈએ.
પકડાલ તારે પતંગ ક્યાં ઉપર જ છે એમાં હા પકડાલ કે આ પતંગ ઉતારવાની હા હાલો ભાઈ જીયાનભાઈ 4-5 પતંગ ત્યાંથી આવી લાગે હાથમાં ઉતારી દી આખી ટોપલી ઉતારવાની છે હા કાંદા મહિના પડવા હેઠા કાંદા ઉપર રેખા ને મારી એમાં ધૂળ ધૂળ થઈ જાય ને આ પર લે નાના લેવા મોટા બધા લેવા દો કા આ કાંદા ઉગવા માંડ્યા છો એ ખુલ્લા મૂક્યા તોય મને કેટલા ઉગી ગયા છે ઉગેલા લઈ લઉં છું પેલા આમાંથી ચલો ભાઈ આ રોજ નવીન ખાવું હોય તો આ તો આપણે ઉતારવો પડે ટોપલી કાંદાની એટલે તો બસ ખાઈએ હવે ઉપર મૂકી દો ઓલી મોટી ખાટલી તો આ ધાબા મૂકું છું હાલો ભાઈ ઢોળા લઈ લઈએ મોટી આઈટમ છે ભાઈ દાંડીઓ નવરાત્રીનો એ ફેંકી ઉતરવાની જ મારી ફિરકી ક્યાં છે તારી હા રે કેમાં છે આ મુખમાં બહુ ગયો ભાઈ તમે આમાં બાજુમાં આમાં હા વાહ જીવનભાઈની ફિરકી છે કે નીવાની છે મારી છે નીવાની છે એ રે આ નીવા નહીં આમ જ હા આવડી જ છે દીવાની આ ઓલી હાથ પટ્ટી નો બની હા ઓર લેવાનું નથી આ લગાવજો હાથમાં બરાબર લાગે નહીં ઓલી પીપુડી વગાડવાની ઈ છે નથી વાગતી બગડી ગઈ છે હા પપુડા તોડી નાખે બધે ચાલો આટલું છે થોડી ગયા વર્ષનો ભાઈ હમણાં હોળી આવે છે તો હોળીનો માલ વધ્યો છે બધે કોથળીયું હોળી આવે એટલી વાર છે દબા દબી બોલાવવાની છે હોળીમાં ચાલો આ પેક કરી મૂકી દઈએ બસ હે પૂરી વગાડી માથું ચડાય માં હાલો આવી અવાજ કેમ આધી ચાલો ભાઈ નીચે જઈએ ભાઈ તારું લઈ લે બધું પતંગ હરખા મૂક દેજો બધા ને ઉડી હેઠા આવશે નહીં આવે કાંઈ. પા હમણાં પવન એટલો લાગે તો કેટલો પવન છે હા, અંદર રૂમમાં મૂકી દે જા માથે મેલી તો બધું હા, મૂકી દે માથે બધું હા ભાઈ તારે કાંદા તો લઈ લે ઉપરથી નીચે ખાલી ફિરકી લઈને દોડો આવ્યો ચાલો તો કાંદા વાંદા ઉતારી લીધા છે માળિયામાંથી એક કામ કરી દે એકાદું નાનું અમથું તો આપણું કામ થઈ જાય જે બનાવવું હોય બનાવે તો ખરા રોજ કંઈક નગર એમ કે કાંદા ન ઉતારી દીધા એટલે નથી બનાવવું કાંદાની વાટે નહીં બને બરાબર ચાલો તો હવે ઓળો બની જઈએ પછી જમી લઈએ ને આજે થોડુંક ઠંડો પવન આજે બહુ જોરદાર છે હો ભાઈ આજે તો કોટ પહેરીને ગેટે બેહવા જવું તો હોય બરાબર નીવા તો નીવા હું જઈ હોય તો લેસન જ કરતી હોય થોડુંક ફટાફટ લેસન કરીને ઉતાવળથી કેટલું બધું આપે લે કેટલું બધું આપે તો થોડીક ઉતાવળ રાખા જીયાનને કોઈ લેસન જ ન હોય લેસન 12 વાગે ને યાદ આવે જો એને જો આ ફિરકીને બસ બીજી વાત જ નહીં ઉત્તરાયણ આવી છે ને તો ફિરકી ને પતંગ બીજી વાત જ નહીં જીયાનભાઈને તો થોડીક ફિરકી પતંગ હવે 7 દિવસ રહ્યા છે આમ તો સગાવી જો ને ભાઈ પછી ક્યાં સગાવવાની છે બરાબર ને ચાલો જીયાનભાઈ ફિરકી લપેટી રહ્યા છે કારણ કે એને કાલ ફિરકી ગહામાં જ આવી છે એટલા માટે તૈયારી કરે છે આ ફિરકીમાંથી ઓલી ફિરકીમાં દોરી નાખી દઈએ બધી ચાલો તો જમી લઈએ થોડીક વાર પછી બની જાય એટલે ચાલો વાગ્યા છે 7:45 અને જમવાની આકલ પડી ગઈ છે હરિહર કરી લઈએ
જમી લઈએ થોડું. સાંજનું વાળું કહેવાય છે. અને નીવાબેન દોરી રહ્યા છે સુંદર ચિત્ર. સાડીનો પલ્લુ દોરવાનો આવ્યો છે કંઈ. તો ચાલો જમી લઈએ હવે. જમવાનું રેડી છે. ચાલો આપણું ગુજરાતી ખાણું અને એકદમ દેશી મજા આવે એવું ગુજરાતીનું ફેવરિટ બાજરાનો રોટલો અને ઓળો. જે ખાય ઓળો એ ખાય ધોળો. તો તમે થઈ જાવ ને. યસ, હું કાળિયામાંથી ધોળિયો થઈ જવાનું છું મિત્રો. કાલે તમે જોજો જરૂરથી અને જરૂરથી જોજો અને કમેન્ટ કરજો ધોળો છો કે નહીં. ચાલો તો જમી લઈએ બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો. જો તમને આજનો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે. શું કરે છે ભાઈ તું? કાંઈ નહીં, છાશ નાખ્યું. ઓકે ચાલો.